ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક ગ્રામરના નવા ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એનું નામ છે સમાસ. તો સૌ પ્રથમ તો મિત્રો તમને એવો પ્રશ્ન થશે કે સમાસ એટલે શું? સમાસ કોને કહેવાય? સમાસ એ સ્વતંત્ર સમાસ કોને કહેવાય? તો આથી એકાદ વર્ષ પહેલાં બોર્ડની એક્ઝામમાં એવો પણ પ્રશ્ન છે પૂછવામાં આવેલો હતો કે સમાસનો વિરોધાર્થી શબ્દ આપો. તો સમાસનો વિરોધાર્થી શબ્દ વિગ્રહ થશે. સમાસ એ બે શબ્દનો બનેલો એક શબ્દ છે. સમ પ્લસ આસ. સમ એટલે સાથે અને આસ એટલે બેસવું, સાથે બેસવું, સાથે. અને એનો વિરોધાર્થી શબ્દ મેં તમને કીધું વિગ્રહ. વિગ્રહ એટલે છૂટા પડવું. બરોબર છે. તો આવો સમાસનો એક માર્કમાં આપણે કદાચ વિરોધાર્થી શબ્દમાં છે એ પૂછાઈ જતો હોય છે. તો સમાસ શબ્દનો આપણે અર્થ સમજ્યા. હવે સમાસ શબ્દની આપણે એ ડેફિનેશન સમજીએ કે સમાસ એટલે શું, સમાસ કોને કહેવાય. બરાબર છે કે જ્યારે બે કે તેથી વધારે પદો, પદ એટલે શબ્દ, કે જ્યારે બે કે બેથી વધારે શબ્દો જોડાઈને જ એક નવો શબ્દ બને છે તેને સમાસ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ડેફિનેશન સરખી અને વ્યવસ્થિત સમજજો કે જ્યારે બે કે તેથી વધારે પદો અર્થાત કે બે કે બેથી વધારે શબ્દો જોડાઈને બંને શબ્દો ભેગા થઈને એક નવો શબ્દ બને છે તેને સમાસ કહે છે. બરોબર છે. બે શબ્દ ભેગા થાય છે અને એક નવો શબ્દ જે બને છે એને સમાસ, સામાસિક પદ, બરોબર છે, અથવા તો સમાસ એને કહેવામાં આવે છે. એમાં પ્રથમ પદ જે હોય છે એને પૂર્વ પદ કહેવામાં આવે છે. પૂર્વ એટલે કે પહેલાનું. દાખલા તરીકે એક શબ્દ છે ભાઈ અને બહેન. આ બંને શબ્દને એક શબ્દ આપણે કરીએ એટલે કહેવાય ભાઈ બહેન. બરોબર છે. તો ભાઈ છે એ પહેલાનો શબ્દ છે એટલે એને પૂર્વ પદ, અને પાછળનો શબ્દ હોય એને ઉત્તર પદ કહેવાય છે. એટલે પહેલું પદ પૂર્વ પદ, પાછળનું પદ ઉત્તર પદ. અહીં આપણને આ પીડીએફ પ્રમાણે જે ડેફિનેશન આપી છે એ આપણે જોઈએ તો કે જુદા જુદા અર્થવાળા બે કે વધુ શબ્દ જોડાઈને નવા અર્થવાળો શબ્દ બને તેને સમાસ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાસ કોને કહેવાય એ હવે તમને ખ્યાલ આવી ગયો. હવે એમાં કહે છે કે કદાચ બે પદ કરતાં વધારે પદો હોય તો પહેલું પદ છે એ પૂર્વ પદ છે, અંતિમ પદ છે એ ઉત્તર પદ છે, પણ વચ્ચેનું જે પદ કદાચ ત્રણ શબ્દ રામ, લક્ષ્મણ, સીતા, આવો ત્રણ શબ્દ સહિત એક સમાસ છે એ શબ્દ આવી જાય તો વચ્ચેનું પદને મધ્યમ પદ છે એ તરીકે ઓળખવામાં આવે છે. કે જે સામાસિક પદમાં ત્રણ પદ અર્થાત ત્રણ શબ્દ હોય તો વચ્ચેના પદને મધ્યમ પદ તરીકે ઓળખવામાં આવે છે. સમાસ એ સ્વતંત્ર પદ છે, એને કોઈનો આધાર હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, સમાસ છે, સમાસના ઉપયોગથી આપણે લખાણને ટૂંકું બનાવી શકીએ છીએ અને તેના વપરાશથી ભાષા સરળ અને સચોટ બનતી હોય છે. સંસ્કૃતમાં સમાસનો અર્થ છે એ સંક્ષેપ એવો થાય છે. સંક્ષેપ એટલે કે ટૂંકું. અહીં આપણને સર્વપદ સમાસ, એક પદ પ્રધાન સમાસ, અન્ય પદ પ્રધાન સમાસ, આ શું છે એ સમાસના પ્રકારોનું એક વર્ગીકરણ છે એ અહીં આપણને આપવામાં આવેલું છે. કે ટોટલ આપણે સમાસના 8 પ્રકારો છે, એમાંથી 7 પ્રકારો છે આપણે બોર્ડની એક્ઝામમાં છે તૈયાર કરવાના થતા હોય છે. 8મો સમાસ છે અવયવી ભાવ સમાસ છે, બહુ રેડ કેસમાં છે એ પૂછાતો હોય છે. પણ 10માના કોર્સના બેઝિસ ઉપર આપણે જોતા હોઈએ છીએ તો એ 7 સમાસ છે એ બહુ અગત્યના રહેતા હોય છે. તો હું તમને સૌ પ્રથમ તો સમાસના પ્રકારો છે એ જણાવીશ કે સમાસના પ્રકારો છે એ કયા કયા છે. તો પહેલો સમાસનો પ્રકાર દ્વંદ્વ સમાસ, બીજો તત્પુરુષ,
ત્રીજો સમાસનો પ્રકાર મધ્યમ પદ લોપી સમાસ. અહીં તમને વિદ્યાર્થી મિત્રો દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, એ પછી ઉપપદ સમાસ, મધ્યમ પદ લોપી સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ, બહુવ્રીહી સમાસ અને અવયવીભાવ સમાસ. જે અવયવીભાવ જે સમાસ છે વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં આપણને બહુ ઓછો પૂછાતો હોય છે. બાકીના જે 7 સમાસો છે એમાંથી જ કોઈ પણ ઉદાહરણ સ્વરૂપે છે તમને પૂછવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં સમાસને 3 ભાગમાં છે એ વર્ગીકૃત છે, એનું વર્ગીકરણ છે એ કરી શકાય છે. કે પહેલો છે એ સર્વપદ સમાસ છે. સર્વપદ સમાસ એટલે કે જે સમાસમાં બંને પદ વાક્ય સાથે સ્વતંત્ર અને સીધા સંબંધ જે ધરાવતા હોય તેવા સમાસને સર્વપદ સમાસ કહે છે. કે જે સમાસમાં તમામ પદોનું છે એ સમાસના એ તમામ શબ્દનું મોભાનું સ્થાન હોય અને વાક્યમાં એ સમાન મહત્વ છે ધરાવતા હોય તો એ સમાસને સર્વપદ સમાસ કહેવામાં આવે છે. આ સમાસમાં વપરાયેલા પદો છે એ વિદ્યાર્થી મિત્રો એકબીજા પર આધાર રાખતા નથી. બંને એક મહત્વના પદો હોય છે. આ સમાસમાં આપણે એમ કહી શકીએ દ્વંદ્વ સમાસ છે એ સર્વપદ સમાસ છે એ કહી શકાય. કે સમાસના પ્રકારોમાં પહેલો પ્રકાર છે દ્વંદ્વ સમાસ. એ દ્વંદ્વ સમાસનો આપણે એ સર્વપદ સમાસ તરીકે ઓળખી શકીએ છીએ. આનું એક તમને ઉદાહરણ આપું તો કે ભાઈ બહેન. કે આજે ભાઈ મારી ઘરે આવવાનો છે અને એમ બીજું આપણે ઉદાહરણ કહી શકીએ કે આજે બહેન મારી ઘરે આવવાની છે. તો આ બંને પદ છે, બંને સામાસિક પદ ભાઈ અને બહેન એ બંને એક મોભાનું સ્થાન છે ધરાવે છે. એ મોભાના છે. બંને શબ્દો સમાન મહત્વ ધરાવે છે કે આજે ભાઈ અને બહેન મારે ઘરે આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ અને બહેન તો આ શબ્દમાં તમે કોને ઉત્તર પદ કહેશો અને કોને પૂર્વ પદ કહેશો? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એ પહેલાનું પદ હોય છે એ હંમેશા પૂર્વ પદ કહેવામાં આવે છે અને અંતિમ પદને ઉત્તર પદ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ એટલે પહેલાનું, એટલે કે પહેલું પદ એટલે કે પૂર્વ પદ અને પાછળનું પદ એટલે કે ઉત્તર પદ.